હા બોલો બોલો બાબુ, અમે પધાર્યા છે અહીંયા. હા હા હવે કડિયા કામ ચાલુ છે, વરસાદ બી ચાલુ જ છે અમારે. જય માતા. અહીંયા કિશોરભાઈ આવી ગયા છે, ચણતર ચાલુ કરી દીધું છે. તમે જુઓ પાણી અત્યારે ચાલુ થયું છે અમારા રાજમાં. પાણી થોડું લેટ ચાલુ થઈ ગયું એટલે કામ આજે લેટ થયું છે. પણ જો આ કામ સારું છે. હવે સાંધા ભરવાના બાકી છે. હમણાં મુકેશ સાંધા ભરી દેશે. અહીંયા છત્રી લઈને આવ્યા છે. થોડોક વરસાદ ચાલુ છે, ઝરમર ઝરમર. વિડીયો તમે જોતા રહેજો છેલ્લે સુધી. આજ આખા સાઈડના તમને કામ બતાવવામાં આવશે. વિડીયો સ્કીપ કરતા નહીં. શું કહેવું કિશોરભાઈ? હા સારું છે. માલ આવે લે. માલ આપો, ફટાફટ માલ આપો. લા ભાઈ કારીગર ઉભા થઈ ગયા છે. અને ફોલો કરજો લે. ફોલો કરવાનું કે છે. આ મારો ભાઈ આવ્યો આજે 2 વર્ષે મળ્યો કરશન. 2 વર્ષ પહેલા અમે સાઈડ ઉપર ભેગા હતા. બરોબર. કરશન કેમ આટલા દિવસ તો મળ્યો ના તું? ક્યાં હતો? આ મારો ભાઈ છે, માલધારી સમાજનું રતન છે. અને આજે જો એનો કમાન્ડોનો વેશ ધારણ કરી લીધો છે. પછી 6 વાગે તૈયાર થઈને જાય એટલે જોજો મુરતિયા જેવો તૈયાર થઈને જાય. સાચું ને? તારે કોઈ કહેવું આ બ્લોગમાં, વિડીયોમાં? કઈ કેવું નહીં મારે. બ્લોગ આપણે ક્યાં મળે ચલાવવાના? શરમાઈ જાય છે થોડો. કઈ શરમાતો નહીં, હું વિડીયો બનાવું શરમાતા. જો નહીં શરમાતો એમ કે છે. જઈએ આપણે બિલ્ડિંગમાં. હા રમેશલાલ વકીલ, આગળ જઈએ આપણે બિલ્ડિંગમાં. શું કામ ચાલી રહ્યું છે જોઈએ આગળ. બધું કામ તમને બતાવવામાં આવશે. છત્રી જોડે જ રાખવી પડે, વરસાદની સિઝન છે અત્યારે. જો આપણું બિલ્ડિંગ છે, કામ ચાલુ જ છે. ભરત બેઠો છે ફૂલ સિક્યુરિટીમાં. ટાઈટ સિક્યુરિટી રાખજો ભાઈ. કઈ આગુ પાછું થવું ના જોઈએ. આ બધા આરામમાં છે માણસો અત્યારે. બ્લોક ઉપાડીને થાકી ગયા છે. અને અહીંયા એન્જિનિયર સાહેબ બેઠા છે. આપણે કોપીને ભરવાનું શું કર્યું સાહેબ? પછી ભરવાનું છે. કોપીને આપણે ચંતર થઈ ગયું છે બધું. એની કોપીને ભરવાની છે, પણ બપોર પછી ભરવાની છે. સળિયાવાળા અત્યારે એનું બાર બેન્ડિંગ કરી રહ્યા છે. જઈએ ચલો આગળ. अरे क्यों छुप जाता है? बाहर निकल. ये छोटा बच्चा देखने आया है साइड पे. સરિયાવાળા છે અહીંયા કોપીનો માલ ચાલુ કરી રહ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તો આજે બહુ કામ નથી ચાલુ, ઓછું કામ ચાલુ છે. પણ આ પિયુષભાઈ આવે છે, ઉપર જઈને આવે છે નિરીક્ષણ કરીને બધું. કોલિંગ ચાલુ છે એમને કોઈનું. ઉપર જઈએ, પહેલા માળે શું કામ ચાલુ છે આપણે જોઈ લઈએ. બ્લોક ઉતારવાનું કામ ચાલુ છે. મોટું મશીન અહીંયા મૂકી દીધું છે બ્લોક કટિંગ કરવા માટે. પહેલા માળે નોંધ મારવાનું કામ ચાલુ કરી દીધું છે. અને આ ધાબુ સફાઈ બી હારવાર ચાલુ છે, કારણ કે ચણતરની બહુ ઉતાવળ છે. આપણે સ્લેબની સફાઈ બી ચાલુ છે આજે. અહીંયા માલ ખપાઈ ગયો છે નોંધ મારવા માટે. પહેલો થર છે સિમેન્ટમાં મારે છે આ લોકો માલ બનાવી. બીજા થરમાં પછી કેમિકલ ચાલુ કરી દે છે. અને ત્યાં ચંતર આપણે ઈંટોનું કરતા હતા, અહીંયા આપણે બ્લોકનું ચંતર છે. પહેલાં મારે શુભ શરૂઆત કરી દીધી છે નોંધ મારવાની. જો આટલું કામ થઈ ગયું છે. અહીંયા બી નોંધ લાગી ગઈ છે. આ કારીગર છે આપણા માસ્ટર એવી કારીગર છે. ગણેશ અહીંયા બેઠો છે. પાણી ત્યાં ચાલુ કરાવવાનું તો શું કર્યું છે? પાણી કેમ લેટ ચાલુ કરાવ્યું આજે? પેલા કિશોરભાઈ બૂમો પાડતા હતા કે પાણી લેટ ચાલુ કર્યું. પાઇપ નથી, પાઇપ ફાટી ગઈ છે. પાઇપ ફાટી ગઈ હતી, રિપેર કરી કિશોરભાઈનું કામ ચાલુ કરાવ્યું છે. અહીંયા ધાબુ આટલું સાફ થઈ ગયું છે એટલે વાંધો નથી. અહીંયા ધાબાની સફાઈ ચાલી રહી છે. અને આ જો આ બેન ખીલીઓ વીણે છે. મેગ્નેટ લગાવ્યું છે, એમાં ખીલીઓ બધી ચોંટી જાય છે. બધી ખીલીઓ જે વેસ્ટ પડી છે ને અહીંયા નીકળેલી એ બધી મેગ્નેટમાં ચોંટી જાય. સરિયાવાળા તો આવ જા કરે છે ઉપર નીચે. ચલો ઉપર આપણે ધાબા ઉપર જઈશું. શું કર્યું રાહુલ? ઉપર થેલી નાખી મારી. સિમેન્ટની થેલી ઉપર ચડાવી દીધી ને? સિમેન્ટની થેલી ઉપર ચડાવી દીધી છે. અહીંયા સાઈડો ખોલે છે સેન્ટિંગ વાળા.
આપણે તે સ્લેબ ધોવાઈ ગયો હતો ને એમાં ડુંગો નાખવાનો છે. મેં કાલ તમને કહ્યું હતું ને એ પ્રમાણે આજે તો ફૂલ કામ ચાલુ છે. વરસાદ છે નહીં. જો કોલમ ઘણા ખરા બંધાઈ ગયા છે. કાલે 4-5 કોલમ દેખાતા હતા. આજે કામ ઘણું ખેંચાઈ ગયું છે. કાલે આનું કાસ્ટિંગ કરવાનું છે અને સર્વેની ટીમ આવી ગઈ છે. જો સર્વેની ટીમ આવી ગઈ છે. કોથળા બી પાથરી દીધા છે આપણે અત્યારે. અહીંયા અડધા ધાબામાં પાથરી દીધા છે અને અહીંયા કોલમનું માર્કિંગ ને એવું ચાલુ છે. સર્વેની ટીમ આપણી સાઈડ ઉપર જ છે, ઓન સાઈડ. જો અત્યારે કોલમનું માર્કિંગ કરી દે છે. કાલે કોલમ કાસ્ટિંગ કરવાના છે. ત્યાં પોઈન્ટ મારે છે પેલા ભાઈ. यहाँ अमर खड़ा है. अमर जवान यहाँ खड़ा है. शटरिंग का कारीगर है, फॉरमैन है. और અહીંયા ધાબુ ધોવાઈ ગયું છે અને અહીંયા આપણે સિમેન્ટની સ્લરી નાખીને આજે કામ કરાવવાનું છે. હમણાં રાહુલને આવે ને એટલે સ્લરીવાળું કામ તમને બતાવીએ. ધાબામાં સ્લરી મારવાનું કામ ચાલુ કરી દીધું છે. ધાબુ આપણું ધોવાઈ ગયું હતું. રાહુલ તાર હાથ બતાવજી. રાહુલના હાથ આવા થઈ ગયા. ડુંગો બનાવ્યો. લાલો ને બધા જો અહીંયા મારી ગયા છે. ડુંગો નાખો, ડુંગો નાખો, નાખો લે આગળ. વરસાદમાં ધાબુ ધોવાઈ ગયું હતું ને એના માટે હવે સ્લરી નાખવી પડે. તો સિમેન્ટની સ્લરી નાખી રહ્યા છે એટલે જ્યાં બધી મમરી હોય ને બધી ચોંટી જાય પાછી. વરસાદ ના આવે તો સારું છે, નહીં તો પાછું ધોવાઈ જશે. ફરી વાર લગાવવો પડશે. સર્વેની ટીમનું કામ ચાલુ જ છે હજુ 2 કલાકથી. હજુ પટ્યું નહીં, હવે હજુ કલાકમાં પતશે. કારણ કે બધાને પોઈન્ટ મારી રહ્યા છે. કોલમ આપણે સર્વેથી જ મરાઈએ છીએ, મેન્યુઅલી નથી કરતા આપણે. એટલે આવા નવા કામ જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.